મહેતાની અને સ્ટોક્સથી શરૂઆત કરીએ તો સન ફાર્મા પર એક નમૂનાનો સૌથી પહેલાં રિપોર્ટ આવ્યો છે. તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો છે. લક્ષ્યાંક ₹1970 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે ચેકપોઇન્ટ થેરાપ્યુટિક્સ છે તેની માટે જે એક્વિઝિશન કરવામાં આવ્યું છે તે એક પોઝિટિવ ફેક્ટર રહેતું દેખાઈ શકે છે કંપની માટે. $355 મિલિયન અગાઉથી આ એક્વિઝિશન માટે કંપનીએ ચૂકવવા પડશે અને આ કંપની જે છે તેનાથી ખાસ કરીને સ્પેશિયલ બિઝનેસમાં જે છે તે એક્વિઝિશનથી આપણને ઉમેરો થતો જોવા મળશે. તો એક પોઝિટિવ રિપોર્ટ ખાસ કરીને આવતો દેખાયો છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર SBI કાર્ડનું છે, જ્યાં HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક ₹1000 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે FY26માં યર ઓન યર બેઝિસ પર જુઓ 200 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો જે છે તે આપણને જોવા મળી શકે છે. પણ Q4 FY26માં ક્રેડિટ કોસ્ટ ખાસ કરીને Q4 FY25 કરતાં 300 બેઝિસ પોઈન્ટ્સ આપણને ઓછો રહેતો દેખાઈ શકે છે. તો અહીંયા એક ફોકસ જે છે તે રાખવાનું રહેશે. OMCs સેક્ટર માટે HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે શાર્પ કરેક્શનના કારણે OMCs જે છે ખાસ કરીને તેના ઐતિહાસિક વેલ્યુએશનની નીચે આપણને પહોંચતા દેખાયા છે. બિઝનેસ પર ખાસ કરીને આની અસર જે છે તેઓ ઓછી જોઈ રહ્યા છે. એને કારણે એક પોઝિટિવિટી તેઓ OMCs પર રાખી રહ્યા છે. ખાસ કરીને જે ફેક્ટર નેગેટિવ બની રહ્યા છે તે INR અને GRM એટલે રૂપીમાં જે નરમાશ બનતી દેખાઈ રહી છે, ડોલરમાં જે નરમાશ બનતી દેખાઈ રહી છે તેને કારણે એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. અને ઓછા ઓઇલ પ્રાઇસ, ઓટો ફ્યુલ ડિમાન્ડ જે છે તે પોઝિટિવ ફેક્ટર રહેતા દેખાઈ શકે છે. OMCsમાંથી તેમને BPCL પસંદ છે. બાય કોલ તેમણે આપ્યો છે. HPCL માટે તેમણે બાય કોલ આપ્યો છે ₹450 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. IOC માટે પણ તેઓ ખરીદારીનો વ્યૂહ આપી રહ્યા છે ₹170 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. બીજી બાજુ મારુતિની વાત કરી લઈએ તો HSBCનો અહીંયા પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક ₹14000 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે ટૂંકા ગાળે સ્થાનિક માર્કેટ આઉટલુક જે છે તે થોડો ઘણો અનિશ્ચિત બનતો દેખાઈ શકે છે. પણ ખાસ કરીને EVsના એક્સપોર્ટની ડિમાન્ડને લઈને મેનેજમેન્ટ ખાસું પોઝિટિવ લાગી રહ્યું છે. સ્થાનિક માંગની વાત કરી લઈએ તો થોડો ઘટાડો છે. નિકાસ ટ્રેક્શનનો અભાવ છે તેને કારણે નકારાત્મક જોખમો જે છે થોડા ઘણા આપણને બનતા દેખાઈ શકે છે. પણ ખાસ કરીને EV ડિમાન્ડને લઈને જે મેનેજમેન્ટ પોઝિટિવિટી રાખી રહ્યું છે એને કારણે તેઓ પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. અને છેલ્લે વોલ્ટાસની વાત કરી લઈએ તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમના તરફથી અને લક્ષ્યાંક ₹1990 પ્રતિ શેરના તેમના તરફથી આપવામાં આવ્યા છે. યર ટુ ડેટની વાત કરી લઈએ તો 25% ઘટાડા બાદ પણ સ્ટોકમાં એક રિકવરી આપણે જોઈ છે. 9 મંથ્સ FY25ની વાત કરી લઈએ તો લીડરશિપ માર્કેટ શેર જે છે તે ખાસ કરીને 21% પર આપણને સ્થિર રહેતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને Q4માં કંપનીનું જે ARC માર્કેટ શેર છે તે થોડું ઘણું ઘટતું જોવા મળી શકે છે. પણ ગ્રોથ જે છે નોર્મલાઇઝ થતો જોવા મળી શકે છે Q4 FY25ની વાત કરી લઈએ ત્યારથી. ગરમીની સિઝન ચાલી છે તો એસીની ડિમાન્ડ જે છે તે ખાસ કરીને વધવાની આશા બનતી દેખાઈ રહી છે. એને કારણે તેઓ વોલ્ટાસ પર પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. તો ઘણા બધા શેર્સ છે અને કાઉન્ટર ખાસ કરીને OMCs જેના પર રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે.